वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુની કથા છે કે જ્યાં શ્રી સુખદેવજી બોલ્યા છે કે હે રાજન, હવે હું તમને ભગવાન રામચંદ્ર પ્રભુનો વંશ કહું છું કે જેઓ કોના વંશમાં જન્મ્યા હતા. તો કે ભગવાન રામ ખટવાંગ રાજા, તેમના સંતાન દીર્ઘબાહુ, દીર્ઘબાહુથી રઘુ, રઘુથી અજ, અજથી દશરથ અને દશરથજીને ત્યાં રામચંદ્ર પ્રભુ જન્મ્યા. બોલે દશરથ મહારાજના વિવાહ થયા છે, ઘણો સમય વીત્યો છે પણ સંતાન નથી. તેમને 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, પરંતુ સંતાન નથી. વિચાર કરે છે શું મારું આખું જીવન પુત્ર વગર જ જવાનું છે? પોતાના ગુરુ વશિષ્ઠને બોલાવે છે અને કહે છે કે ભગવાન, મને પુત્ર પ્રાપ્તિ થાય એવું કંઈક કરો. અને વશિષ્ઠ ઋષિ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવે છે. યજ્ઞમાં ચરુ પકવે છે. 2 ચરુ, એક ચરુના 2 ભાગ કરે છે. એક કૌશલ્યાને અને એક કૈકેયીને આપે છે. અને એ બંને રાણીઓ અડધા અડધા ભાગમાંથી પાપા ભાગ સુમિત્રાને આપે છે. અને ત્યારબાદ 3 રાણીઓને ગર્ભ રહ્યા છે. સમય પછી સમય જવા લાગ્યો છે. નોમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત. શુભ પાવન કાલ આવ્યો છે. 9મી તિથિ છે, અભિજીત મુહૂર્ત છે, મધુમાસ છે, શુક્લ પક્ષ છે. અને ભગવાને નિશ્ચય કર્યો છે કે હવે હું જન્મ લઈશ. મધ્ય દિવસ અતિ શીતન દામા, શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા, શ્રી રામ જય રામ જય રામા. તો 9મી તિથિ આવી છે, મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ છે, અભિજીત મુહૂર્ત છે. મધ્યાહન કાલે ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુ પ્રગટ થયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય, અયોધ્યાનાથ કી જય. ભગવાન રામચંદ્ર પ્રગટ થયા છે. આખા અયોધ્યામાં આનંદ આનંદ છવાઈ ગયો છે. આપણા મહારાજાના ઘરે પુત્રનો જન્મ થયો છે. એટલી વારમાં ફરી સમાચાર આવ્યા કે જેમ કૌશલ્યાને રામ પ્રગટ થયા છે, તેમ સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન અને કૈકેયીને ભરતજી મહારાજ પ્રગટ થયા છે. આમ 4 દીકરાઓ રાજાને ત્યાં થયા છે. આ સાંભળતા જ આખું અયોધ્યા નાચી ઉઠ્યું છે, આનંદમાં મગન ભયું છે. રામચંદ્ર પ્રભુ પ્રગટ થયા છે. નાનકડી એવી સ્તુતિ કરી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મનહારી મુનિ મનહારી
અદભુત રૂપ વિચારી સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે રાજા રામ લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી સીતારામ હરે રાધે શ્યામ હરે સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે રાજા રામ કહું દુઈ કર જોરી અસ્તુતિ તોરી કહી વિધિ કરું અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભવવંતા સીતારામ હરે રાધે શ્યામ હરે 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 સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુર ભૂપા યહ ચરિત જગાવહી હરિ પદ પાવહી તેન પરહી ભવ કૃપા સીતારામ હરે રાધા રામ હરે સીતારામ હરે રાધા રામ હરે સીતારામ હરે રાજા 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 રામ હરે સીતારામ હરે સીતારામ હરે રાજા રામ હરે સીતારામ હરે પૂરણ પુરુષોત્તમ પરમાત્મા શુદ્ધ સત્વગુણી ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુ પ્રગટ થયા છે. અયોધ્યામાં આનંદ આનંદ છવાઈ ગયો છે. ભગવાન બાલ ચેષ્ટા કરતા કરતા ધીમે ધીમે મોટા થાય છે. પડખા ફેરવતા શીખે છે, નેત્રોને ચારે બાજુ ફેરવતા શીખે છે અને માતાઓ આ બધાનો લાભ લે છે. તમે જોજો, નાનું બાળક જન્મે એટલે એક જગ્યાએ પહેલાં ચૂપચાપ પડ્યું રહે, આંખોય ખોલે નહીં, ઊંઘ્યા જ કરે. પછી 4, 5, 10, 12, 15, 20 દિવસ થાય પછી ધીમે ધીમે દ્રષ્ટિ ફેરવે, ટકર ટકર જોવે. પછી એની મમ્મી જે દિશામાં જાય ને એ દિશામાં મોઢું કરે તો માને તો આનંદ આનંદ થઈ જાય. તો અહીંયા તો ત્રિભુવનનો નાથ આ લીલા કરે છે અને એમાંય તે પાછલી ઉંમરે દીકરા આવ્યા છે. ભગવાન પડખા ફરે છે, ધીમે ધીમે મોટા થાય છે ને એમને મોટા કરવાની હરેક લીલાનો લાભ લે છે. ભગવાન રામચંદ્ર પ્રભુ એક દિવસ કજિયો લીધો છે, રડે જ રાખે છે, રડે જ રાખે છે. એમને પાલનામાં સૂવું છે ને માતા સાથે સુવડાવતા હતા. પછી અંતે કોઈએ કહ્યું કે ભગવાનને પાલનામાં સુવડાવો, ચૂપ થઈ જશે. અને પાલનામાં સુવડાવ્યા અને ભગવાન ચૂપ થઈને મંડ્યા ઊંઘવા. તો ચાલો ભગવાનને સુવડાવીએ. શ્રી રામ મારા પારણીએ ઝૂલે રે, શ્રી રામ મારા પારણીએ ઝૂલે રે, રાઘવ મારા પારણીએ ઝૂલે રે, રાઘવ મારા પારણીએ ઝૂલે રે, ઝુલાવે દશરથ નારાણી રે, ઝુલાવે દશરથ નારાયણી રે
મજા આવી કે આ સાલું સારું છે કે આપણે રડીએ એટલે હિંચકામ નાખે, આપણને હિંચકો નાખે અને પછી આપણે સુવાનું નહીં, હિંચકા ખાવાના. ઘણા બાળકોને એવી ટેવ હોય કે ઘોડિયામાં નાખો ને તો જ ચૂપ થાય, પણ ચૂપ થાય પછી ઊંઘે નહીં, હિંચકા ખાય. પછી મમ્મીઓ એમ કે ઘણોય સુવડાવ્યો પણ સૂતો જ નહીં, પછી હિંચકા ખાઈને બારો આવ્યો. છોકરાઓને વાલા હોય તો ભગવાનને હિંચકા નાખે છે ને એક દિવસ તો એવી જીદ પકડી કે મારે ચાંદા મામા જોઈએ. કેમ લાવી દેવા? છોકરાઓની જીદ એવી જ હોય. આપણે ત્યાં હઠમાં ફેમસ છે બાળકો કે બાળ હઠ, રાજા હઠ, ઘોડા હઠ, બ્રાહ્મણ હઠ, સ્ત્રી હઠ. ખરેખર એક બેન બહુ જિદ્દી, એના પતિનું કયું કરે જ નહીં. ગમે એવા સમજાવે એનો પતિ બિચારો રાંકો ગાય જેવો. ગમે તે કે ને મેં તમારે કીધું કર્યું જ કોઈ દી? એમ કે ને કે આપણે 2 દિવસથી કઢી ખાઈએ છીએ, તને ડોક્ટર કહે છે કે નડે છે, તો આપણે આજે કઢી નથી બનાવી, કંઈક બીજું બનાવીએ. મેં તમારે કીધું કર્યું, આજ તો કઢી જ બનશે. રોજ જીદ કરે. એમાં એક દિવસ કે ભર ચોમાસું પાણી આવેલું, ચારે કોર તરબોળ પાણી ભરેલું, નદીમાં બાઢ આવેલી, અને પછી કહ્યું કે મારે મળવા જવું છે મારા પિયર. અલી કે નદીમાં બાઢ આવી છે, પાણી હમાતું નથી, તારે પિયર મળવા જવું છે? અરે હરે શ્રી રામ મારા પારણીએ ઝૂલે રે, શ્રી રામ મારા પારણીએ ઝૂલે. રામજીએ કીધું આટલા હિંચકા એ નહીં થાય, મારે હજી હિંચકા ખાવા છે. એટલે પાછા આવીને ઘોડી આમ ચડી ગયા, હિંચકા નાખો. શ્રી રામ મારા પારણીએ ઝૂલે રે, શ્રી રામ મારા પારણીએ ઝૂલે. ઝૂલાવે આખું ગાર્ડન સીટી રે, શ્રી રામ મારા પારણીએ ઝૂલે રે. ઝુલાવે આખું ગાર્ડન સિટી રે, મારા પારણીએ ઝૂલે. ચાલો કયું દ્રષ્ટાંત દેતી હતી કયો? તમે બધા કથામાં હતા ને? કે ખબર નહીં, ઓલા બાપુ જાતા હતા ને ત્યાં ધ્યાન હતું, તે કથામાં શું હતું એ નથી ખબર. બેન પોતાના પતિનું કયું ન માનતા, એને જ્યારે પણ કે એટલે એમ કે મેં તમારે કીધું કર્યું છે, જાઓ હવે તો આમ જ કરવાની છે. પિયર જવાની જીત લીધી. પતિ ના પાડે છે કે અલી નદી ઉભરાઈને 2 કાંઠે જાય છે ને તારે અત્યારે મળવા જઈને શું કરવું છે? ઘરે રેને 2 દીમાં પાણી ઉતરી જાય પછી જાજે, અને જેટલું રોકાવું હોય એટલું રોકાજે. તમે ના પાડીને હવે તો જવાની. જાવું હોય ને આવી જીદ કરવી હોય તો ઓલું ભજન છે ઈ કરવાનું. જાવાની જાવાની હું તો કાનુડાની ધૂનમાં, હે જાવાની જાવાની હું તો કાનુડાની ધૂનમાં. સાસુ મારા એમ કે છે નથી જાવું ધૂનમાં, સાસુ મારા એમ કે છે નથી જાવું ધૂનમાં. સાસુ મારા એમ કે છે નથી જાવું ધૂનમાં. સાસુ મારા એમ કે છે નથી જાવું ધૂનમાં. પણ હું જાવાની જાવાની હું તો કાનુડાની ધૂનમાં. જાવાની જાવાની હું તો કાનુડાની ધૂનમાં. તા થૈયા થૈયા ના થઈ. તો ના પાડી તો કે હું જાવાની જાવાની ને જાવાની. બિચારો કંટાળીને કે શું કરે? ઈ કે એ જા. પછી છેલ્લે દાંત ભીહે. બિચારા ક્યાંય ન ભોગે ને પણ દાંત ભીહીને દાજ કાઢે. ઈ જાવા માટે નીકળી પત્ની. પાણી આવ્યું છે, નદીમાં કૂદીને લાગી તણાવા. તણાતી હતી ને તે જાતી જાતી તણાતી જાતી હતી ને એમાં ભેંસ બરોબર નદીને પાર કરતી હતી. તમને ખબર હોય તો ભેંસને તરતા આવડે, એટલે આણે ભેંસનું પૂંછડું પકડી લીધું.
એ ભેંસનું પૂંછડું પકડ્યું તણાતી તણાતી, પછી તણાવાને બદલે તરતી તરતી જાય છે. જાતી હતી ને એટલે પતિ બિચારો માયાળું ભોળો, કારણ કે ટેન્શન આવી ગયું હતું કે મારી પત્ની તણાઈ ને એમાં પૂંછડું પકડાઈ ગયું એટલે આને ભૂખથી બોલાઈ ગયું. ઓલી ફિકર હોય ને પત્નીની, એ કે આખી જિંદગી મારું કીધું નથી માન્યું, પણ આજ માનજે ભેંસનું પૂંછડું મુકતી નહીં. મેં તમારું કીધું કર્યું, આ મૂક્યું ગઈ હોળના ભાવની, હજી નથી જડી. તણાઈ ગઈ. હવે જીદની વાત શેમાંથી ને આવી હતી? ભગવાન રામે હઠ કરી હતી કે મારે ચાંદો જોઈએ. પછી એમાંથી કીધું કે બાળક હઠ, સ્ત્રી હઠ, રાજા હઠ, ઘોડા હઠ. ઘોડાને તમે જ્યાં ઊભો રાખો ને એને એવી હઠ હોય કે તમે રાખો ને યાર ન રહું, ઊભો રાખો ને પછી 2 ડગલા ચાલીને પછી ઊભો રહે. ભાઈઓને ખબર હશે, નહીં તો જોજો, અમે તો ગામો ગામ બગીયુંમાં જોઈએ, ઊભો રાખે ને પછી થોડુંક તો હાલે, તે આપણને એમ થાય હા છાયો આવ્યો તો એ તડકે આવીને ઊભો રહે. ઘોડા બાળક હઠ, 50 રમકડા લાવો અને 2 બાળકને મૂકો, કાલ્યો 2 એક એક લઈ લ્યો. પછી એક દોડીને પેલા લઈ લે ને એટલે ઓલા 49 માંથી એકય ન જોતા, આને લીધું ઈ દો. અલ્યા કે 49 તારા ઈ નહીં, આને લીધું ઈ જ દ્યો, મારે ઈ જ જોતું છે. બાળક હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ. તો રામજીએ પણ હઠ કરી મારે ચાંદો જોઈએ. કેમ લાવવો? અત્યારનો યુગ હોય તો ચાઇના વાળા ડુપ્લિકેટ ચાંદોય બનાવી દે, કાંઈ નક્કી જ નહીં. એ યુગમાં તો ક્યાંથી કાઢવો? એટલે દશરથ મહારાજે યુક્તિ લગાડી, એક પાણીનો તાસ ભર્યો અને મૂક્યો. પાણી સ્થિર થઈ ગયું એટલે એમાં ચાંદો દેખાણો. રામજીને લાવીને કીધું કે લ્યો તમારો ચાંદો. રામજી લાગ્યા એમાં છબછબિયા કરવા. મજા આવી ગઈ. બાળકને પાણી દ્યો ને બહુ મજા આવે. શિયાળો હોય ને તો ઈ પાણીમાં રમે. આ મોટું થઈને પછી બાથરૂમમાં ન જાય, ઈ વાત અલગ છે. પછી મમ્મી હોટિયું લઈને એ નાઈ લે, 12 વાગ્યા, નાઈ લે નાઈ લે. તો રામજીએ જીદ કરી, દશરથ મહારાજે ચાંદોય લાવી આપ્યો. ચારે ભાઈઓ ધીમે ધીમે મોટા થાય છે. મોટા થવા લાગ્યા છે. હવે વશિષ્ઠ મહારાજના આશ્રમે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. ભાઈઓ ભણવા ગયા છે. રાજાને ગમતું નથી પણ તેમ છતાંય મોકલે છે. પુત્ર વિયોગ રાજાથી સહન નથી થતો. દશરથ મહારાજને પોતાના દીકરાઓ યાદ આવે છે, પણ વિદ્યા ભણાવવી એ જરૂરી છે. કારણ કે જીવનમાં માનવને, મનુષ્યોને ઉપયોગીમાં ઉપયોગી વિદ્યા છે. વિદ્યાવાન મનુષ્યાણામ અત્ર તત્ર સર્વત્ર સર્વથા પૂજ્યંતે. જેની પાસે વિદ્યા છે એ બધે જ પૂજાય છે. Everybody can understand? No, we cannot understand. Why? Just because he has not focus for here, he has focus for there. અહીંયા કામ હશે એટલે કોઈક ને કોઈક, અને આજે તો લાલો આવવાનો છે, કાંઈ ધાર્યું નથી થવાનું, એટલે કોઈક ને કોઈક આવજા કરશે. તમારે આવજા કરવું હોય ને તો ત્યાં ધ્યાન રાખજો, અને આવજા ન કરવું હોય તો અહીંયા ધ્યાન રાખજો. અને એમાં છે ને પાછું એક વાત કહી દઉં કે હું થોડોક છે ને કપરો ટીચર છું. પેલી લાઈનમાં બેઠેલા સ્ટુડન્ટ તોફાન કરે ને તો ન ચાલે, પાછળ બેઠા હોય ભલે ગમે એટલું કરે. મારું ધ્યાન તરત તમારા પર હોય અને તમે બીજે જો એટલે મારું ધ્યાન ત્યાં જાય. પછી ત્યાં શું થઈ રહ્યું છે એ વિચારવા જાવ એટલે અહીંની લિંક તૂટી જાય. પછી આમ બેસવું પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો વિદ્યા ભણવી શું કામ જરૂરી છે? તો કે વિદ્યાવાન મનુષ્યાણામ અત્ર તત્ર સર્વત્ર સર્વથા પૂજ્યંતે. જે માણસની પાસે વિદ્યા છે એ હર હંમેશ હર જગ્યાએ હંમેશા પૂજાય છે.
તમે જોજો કોઈક એજ્યુકેટેડ માણસ હોય, બહુ મોટી પદવી મેળવેલો માણસ હોય, આઈપીએસ હોય, યુપીએસસી કર્યું હોય અને મોટા હોદ્દા ઉપર હોય ને, એ આવીને બેસે ને પછી એની આજુબાજુમાં લોકો બેસે ઈ જોજો, અને આપણે બેસીએ અને આપણી બાજુમાં કોણ બેસે છે જોજો. એની પાછળનું કારણ શું? હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ભગવાન શ્રી રામ ભરતજી, શત્રુઘ્નજી મોટા થવા લાગ્યા છે, વિદ્યાભ્યાસ માટે મોકલ્યા છે. રાજા દશરથને ગમતું નથી, પણ વિદ્યા અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે વિદ્યાવાન મનુષ્યનું જ આ જગતમાં કાર્ય છે, તેઓ પૂજાય છે. અને વિદ્યા વિહીન મનુષ્ય પશુ સમાન થઈ આ જગતમાં જીવે છે. કારણ કે જે જીવાત્મા પાસે વિદ્યા નહીં હોય, ભલે એની પાસે ધન, સમૃદ્ધિ, સત્તા, સંગઠન બધું હશે, પણ જો એક વિદ્યા નહીં હોય તો આ બધાનું કોઈ મૂલ્ય નથી રહેતું. એટલે વિદ્યા એ મનુષ્યનું સૌથી મોટું ઘરેણું છે, એ સૌથી મોટું હથિયાર છે, સૌથી મોટું અસ્ત્ર છે. અને એ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી રામને વિદ્યા અભ્યાસ કરવા માટે મોકલ્યા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે ભગવાન જાય છે, ત્યાં બધું જ એક જ વાર ભણાવે, ત્યાં શીખી જાય છે. અને પછી જેટલા કઈ વર્ષ હશે એ સમયમાં એ વિદ્યા અભ્યાસ કરીને જેવા જ પાછા આવ્યા, દશરથ મહારાજ ખુશ થયા કે હાશ, હવે મારા દીકરાઓ મારી સાથે રહેશે. હજી તો થોડા દિવસ સાથે ન રહ્યા ત્યાં કોણ આવ્યું? વિશ્વામિત્રજી. અને આવીને કહ્યું કે વશિષ્ઠ ઋષિના આશ્રમેથી વિદ્યા અભ્યાસ કરીને આવ્યા, થોડાક દિવસ દશરથ મહારાજ પાસે રહ્યા, તો હવે વિશ્વામિત્ર કહે છે કે મને રામ ને લક્ષ્મણ આપો. શું કામ? असुर समूह सतावत मोही असुर समूह सतावत मोही असुर વિશ્વામિત્ર કહે છે કે મહારાજ તમારા બેવો પુત્ર આપો. શું કામ? તો કે અસુર સમૂહ સતાવત મોહી, અસુરોનો સમૂહ મને હેરાન કરે છે, મને દુઃખ આપે છે, અને એટલે હું તમારી પાસે યાચના કરવા આવ્યો છું. એ જોઈને આવ્યો છું કે રામ લક્ષ્મણ વિદ્યા અભ્યાસ કરીને આવ્યા છે અને એ મારા સંકટને દૂર કરી શકે તેમ છે. अनुज समेत देव रघुनाथा अनुज समेत देव रघुनाथा निशिचर बध में हो सनाथा निशिचर વિશ્વામિત્રજી કહે છે અનુજ સમેત દેવ રઘુનાથા, રામજીને તો આપો તે પણ સાથે સાથે રામજીના નાના ભાઈ લક્ષ્મણજીને પણ આપો. શું કામ? તો કે ઈ નિશિચરોનો વધ કરે અને હું અનાથ સનાથ થાઉં. માગણી કરે છે દશરથ મહારાજજી કે નાના હતા ત્યારથી વિદ્યા અભ્યાસ માટે આશ્રમમાં જતા રહ્યા, હજી આવ્યા ને સાથે રહ્યો ન રહ્યો ત્યાં આ લેવા આવ્યા. મારા દીકરાને મારે મારાથી અળગા કેમ કરવા? એક પિતાને પુત્ર પ્રત્યેનો મોહ હોય છે. વિશ્વામિત્રજી કહે છે કે મને અસુરો હેરાન કરે છે. ક્યારે ક્યારે હેરાન કરે છે?
जब जब यज्ञ करन में जाऊं, जब जब जगन जब जब यज्ञ करन में जाऊं, जब जब जगन દશરથ મહારાજ જ્યારે જ્યારે હું યજ્ઞ કરવા જાઉં છું, જગન આદરું છું, ત્યારે ત્યારે આવીને નડે છે. આ હકીકતમાં બારના અસુરો નથી. વિશ્વામિત્ર એટલે આપણે સૌ, અને આપણે જ્યારે જ્યારે ધર્મ કરવા જઈશું, ધર્મનું કર્મ કરવા જઈશું, ત્યારે નિશિચરો એટલે કે રાક્ષસો આપણા કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર આ બધા એમાં બાધક થશે. તમારું મન થાય કે ભાઈ આપણા ગામને છેડે એક અનાથ આશ્રમ છે ને ત્યાં 5-7 છોકરાઓ રહે છે, ચાલો આપણે બધાય જઈ અને એમને બધાયને મકર સંક્રાંતિનો પર્વ આવે છે તો એક એક જોડી કપડાં દઈ આવી. પછી તમને બધાને કહેવામાં આવે તો 2-4 બહેનોને એમ થાય કે હમણાં જ કથા બેસાડી હતી, ઘણું દાન કર્યું છે, હવે કાંઈ કપડાં દેવા નથી. આ રાક્ષસ. બીજું કે ચાલો એ તો થઈ, ધન કાઢવાની વાત આવે તો ભાઈ, કારણ કે કલયુગમાં આ મોંઘવારીમાં ઘર ચલાવવાનું છે તો વારે વારે આપણે દાન ન કરી શકીએ. પણ આપણે એમ વિચારીએ કે ચાલો નિત્ય સવાર બપોર સાંજ માળા ફેરવવાનો નિયમ લેવો છે કે 5 માળા સવાર બપોર સાંજ ફેરવીને જ સુવાનું નિયમ લઈએ. પછી આજ ફેરવીએ, કાલ ફેરવીએ, પરમ દિવસે 3 ટાઈમમાંથી 2 ટાઈમ થશે કે મહેમાન આવી ગયા પછી બપોરે ન ફેરવાની, રસોઈ બનાવવામાં રહી. બીજે દિવસે 2 ટાઈમ થશે, ત્રીજે દિવસે 1 ટાઈમ થશે કે મહેમાન રોકાણા, સવારમાં પછી કપડા ને વાસણ ને કામવાળી આવી નહીં ને એટલું બધું કામ હતું, સવારે ન થઈ, બપોરે ન થઈ, પછી 4-5 વાગે મહેમાન ગયા પછી હાંજની કરી. આ શું છે? આ વિકાર છે, આ જ દૈત્ય છે, આ જ અસુર છે જે આપણને યજ્ઞ કરવા સમયે નડે. ત્યારે કે તો પણ એમાં રામજીને બોલાવવાથી શું લાભ, લક્ષ્મણજીને બોલાવવાથી શું લાભ? તો રામજી એ આત્માનું સ્વરૂપ છે અને લક્ષ્મણજી એ વૈરાગ્યનું સ્વરૂપ છે. જ્યારે ને જ્યારે મારા ને તમારા આત્મામાં આત્મારૂપી રામ અને વૈરાગ્ય રૂપી લક્ષ્મણ આવે તો આ બધા અસુર મરે. તમે સંન્યાસીઓ, યોગીઓ, તપસ્વીઓને જોજો કે પોતે નિત્ય પોતાની જે સાધના ને પોતાનું જે કર્મ હોય તો કરી જ લે, બીજું ગમે તે કામ આવે તો એના શિષ્યો કહી દે કે ભાઈ ગુરુજી અત્યારે ફલાણી સેવામાં છે, એ પૂરી થાય પછી જ બહાર આવશે, ત્યાં સુધી નહીં આવે. એટલે ઈ રામ અને લક્ષ્મણને પોતાનામાં કાયમને માટે રાખે છે. જબ જબ યજ્ઞ કરન મેં જાઉં, जब जब जगन करन में जाऊं, જ્યારે જ્યારે હું યજ્ઞ કરવા જાઉં, કર્મ કરવા જાઉં, ત્યારે આવીને મને સતાવે છે. અને એટલે રામ લક્ષ્મણને લેવા માટે વિશ્વામિત્રજી આવ્યા છે. વિશ્વામિત્રજી આવ્યા છે અને રામ લક્ષ્મણની માગણી કરે છે. હવે રાજા પાસે માગ્યું, રાજા ના પણ ન પાડી શકે ને કાળજાના ટુકડાને દઈ પણ ન શકે, બે કોરથી મૂંઝાણા છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમે તમારા દીકરાઓને જવા દો, કારણ કે એમાં તમારું જ કલ્યાણ છે. કારણ કે ઋષિઓ તો બધું જાણતા હતા, થઈ થવાની, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ત્રણે જાણતા હતા કે આ હારે જશે તો જ સીતાને લઈને આવશે. અને જ્યારે વિશ્વામિત્ર યજન કરવા જાય, આત્મારૂપી રામને, સંયમ રૂપી અથવા તો વૈરાગ્ય રૂપી લક્ષ્મણને જઈને લઈને જાય તો કોને વરીને આવે? ભક્તિ રૂપી સીતાને. તો યજ્ઞમાં ગયા છે, ત્યાં જઈને રક્ષણ કરે છે. પણ જેવું જ ઋષિની સાથે ગયા, 5-10 પગલાં ભર્યા, નગરની બહાર નીકળ્યા, જ્યાં જ્યાં અસુરો સતાવી રહ્યા હતા તે સ્થાને પહોંચ્યા ને પેલી કોને મારી? તાડિકાને. રામ જન્મ્યા, પેલી તાડિકાને મારી. કૃષ્ણ જન્મ્યા, પેલી પૂતનાને મારી. હવે ભગવાન કહે છે કે સ્ત્રી અવધ્ય છે, સ્ત્રીની હત્યા ન થાય, ને પોતે પેલી સ્ત્રીને નાળિયેર વધેરે છે. આ ગોટા તમારા.
તો ભગવાન સ્ત્રીઓને કેમ મારે છે પહેલા? તો અહીંયા ભગવાન સ્ત્રીને નહીં, ભક્તિ કરવામાં બાધક રૂપ મારીને તમારી કુબુદ્ધિ મરે ત્યારે સુબુદ્ધિ રૂપી ભક્તિ પ્રગટ થાય. એટલે કુબુદ્ધિને પહેલા મારો તો જ સાધક સાધનામાં પ્રવેશ કરી શકે. જ્યાં સુધી બુદ્ધિ એમ વિચારતી હોય કે આ તો બધું અંધશ્રદ્ધા છે ને, આવું કોણ કરતું હતું, આ તો ખોટા દેખાડા છે ને, એવું કાંઈ ભગવાન કાંઈ હોતું નથી, ભગવાન મળે. પણ જ્યારે એ બુદ્ધિ મરે અને એમ વિચારે કે સાલું કાંઈક તો આમાં હશે, કારણ કે ફૂલનું બીજ આપણે વાવીએ છીએ પણ એને વૃદ્ધિ કોણ આપતું હશે? કદાચ ચાલો એને આપણે પાણી આપ્યું, ખાતર આપ્યું, સૂર્યપ્રકાશ આપ્યો, હવા આપી અને માવજત કરી એટલે ઉગ્યું, પણ જે ફૂલ વાવ્યું છે એનો અંદર એ જ કલર પૂરવા કોણ જતું હશે? હું ને તમે શ્વાસ લઈએ એટલે જીવીએ એટલી ખબર છે, પણ એ શ્વાસને આપણી અંદર મોકલીને આપણા રગે રગમાં નસે નસમાં ચેતન તત્વને જીવતું રાખવા માટેનું કાર્ય કોણ કરતું હશે? સાયન્સ 50% પોગ્યું છે, પણ અંતે તો પછી એમ જ કહે છે કે નથી ખબર કે આનો એન્ડ ક્યાં છે, આનું મૂળ કરતા કોણ છે. આપણે આરતીમાં રોજ ગાઈએ છીએ, નેતિ નેતિ વેદ પુકારે, નેતિ નેતિ વેદ પુકારે, પુનીત ગુણ ગાય, ઓમ જય કાના ઓમ જય કાના. તો આ નેતિ નેતિ વેદ પુકારે એનું કોઈ દી ડીપમાં ગયા છો કે એનો મીનિંગ શું થાય? કે કાંઈક એવો શબ્દ છે નૈતિ નૈતિ બોલે જઈએ છીએ. નૈતિ નૈતિ એટલે વેદ કહે છે નથી ખબર, નથી ખબર. શું? તો કે આ ઈશ્વરનો અંત, એની શરૂઆત અને એનું કાર્ય કરવાની સ્થિતિ આ કાંઈ નથી ખબર. સાયન્સ પણ ઠેઠ સુધી જાય, પ્લાસ્ટિક સર્જરી કરે, નવા વાળ વાવે, હાડકાં ચોંટાડી આપે, ચામડી નવી લાવી આપે, કપાઈ ગયું હોય તો એને જોડી આપે, બધું જ કરી આપે, પણ એ હજી આત્માને પૂરવામાં અસમર્થ છે. શરીરને કદાચ સ્પેર પાર્ટ ગડબડ થયા હોય તો નવા નાખી દે, નવા ચોકઠા બેસાડી દે, નવી આંખ બેસાડી દે, લેન્સ બેસાડી દે, જોઈન્ટ નાખી દે, સાયન્સ બધું કરી દે, પણ મરેલા માણસની અંદર હજી આત્મા નાખવામાં અસફળ છે. તો અહીંયા જીવાત્મા સાધના ક્યારે સફળ થશે? તો કે જ્યારે એ સત્ય તત્વને, પરમ તત્વને માનશે અને એની સાથે ચાલશે. તો ભગવાને અહીંયા કોઈ સ્ત્રીને નહીં, કુબુદ્ધિ રૂપી અવગુણને માર્યો છે. ત્યારબાદ જે કોઈ અસુર વિશ્વામિત્રને નડી રહ્યા હતા એ સર્વનો નાશ કર્યો છે. અને ત્યાંથી વિશ્વામિત્રએ કહ્યું છે કે એક આમંત્રણ આવ્યું છે ને ત્યાં જવાનું છે. હવે પિતાએ જેને સોંપ્યા હોય અને એ જે આજ્ઞા દે એનું પાલન કરવું પડે. એ સમય એવું હતું. અત્યારે કે મારા પપ્પા તો કે એને ખબર છે કેમ થાય અહીંયા. તો રામજીને લઈ અને ભગવાન જ્યાં સીતાજીનો સ્વયંવર છે ત્યાં ભગવાન શ્રી વિશ્વામિત્ર, ગુરુ શ્રી વિશ્વામિત્ર રામજી અને લખનલાલજીને લઈને નીકળ્યા છે. ત્યાં પહોંચ્યા છે તો સભામાં ખબર પડી, રામજીને કહેવામાં આવ્યું કે સીતાજીનો સ્વયંવર છે, આપણે ત્યાં જઈ રહ્યા છીએ. મહેલે પહોંચ્યા છે અને ત્યાં જનક મહારાજે કહ્યું કે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે ભગવાન શિવનું પિનાક ધનુષ્યની પ્રત્યંચા ચડાવીને બતાવશે એને જ હું મારી દીકરીના હાથ સોંપીશ. ભગવાન રામજી રાત રોકાયા છે. સવાર થતા ગુરુ મહારાજે કહ્યું કે જાઓ પુષ્પ લઈ આવો. અને પુષ્પ લેવા માટે વાટિકામાં આવે છે અને ત્યાં રામજી અને સીતાજી સર્વપ્રથમ એકબીજાને પહેલી વાર જુએ છે. અને માતા સીતા માતાજીના મંદિરે આવીને પ્રાર્થના કરે છે કે બગીચામાં જે રાજકુમારને જોયા, હે માતાજી તમને યોગ્ય લાગતું હોય તો એને મારા પતિ બનાવજો. અને એવી પ્રાર્થના કરતાની સાથે મૂર્તિ હસી, માલા વહાં સે ખસી.
गिरी नीचे और माता जी के गले में आके गिर गई। अब यहाँ पर हम लोग क्या सोचते हैं कि भाई भगवान को फूल चढ़ाया, माला चढ़ाई और वो गिर गई तो अपशुकन हो गया। अरे भाई, सबसे बड़ा शुकन है, भगवान ने अपनी हामी भर दी कि तू जो कार्य करना चाहता है वो हो जाएगा। तो भगवान को जब भी प्रणाम करो और कुछ भी चढ़ाओ, और चढ़ाने के बाद कुछ क्षण के बाद वो नीचे गिरे तो समझ लो कि भगवान ने आपकी पूजा, आपकी प्रार्थना सब कुछ स्वीकार कर लिया। दूसरी एक बात, हम सभी लोग भगवान को फूल चढ़ाते हैं तो यूं चढ़ाते हैं कि डेकोरेशन सामने दिखना चाहिए। अब भगवान के भाग्य में क्या आता है? कांटे। भगवान को फूल कैसे चढ़ाना है? ऐसे उल्टा। हमारे लिए जो उल्टा है वो उनके लिए सीधा है। तो ऐसे चढ़ाओगे तो ये कोमल भाग भगवान को स्पर्श करेगा, और भगवान को जब कोमलता प्रदान करोगे तो भगवान इस संसार के सारे कांटे हटा देंगे। पर आप भगवान को ही कांटे प्रदान करोगे डेकोरेशन के लिए, तो भगवान आपके जीवन के कांटे ज्यों के त्यों रखेंगे। तुलसी दल चढ़ाओ, भगवान शिव को बिल्ली पत्र चढ़ाओ, कुछ भी चढ़ाओ, जो स्मूथ कोमल भाग है वो भगवान को स्पर्श होना चाहिए, और जो रूखा सूखा या लगने वाला, चुभने वाला हिस्सा है वो ऊपर रहना चाहिए। तो ऐसे भगवान को पुष्प चढ़ाया कीजिए। और जब भगवान को ऐसी भावना से हम पुष्प चढ़ाते हैं तो भगवान भी प्रसन्न हो जाते हैं कि तू मेरी कितनी छोटी से छोटी बात का ध्यान रखता है। और फिर भगवान हमारी हर छोटी बात का ध्यान रखेंगे। फिर हमें बोलना नहीं पड़ेगा कि 2 दिन से पेट में दर्द है, मिटा दो। वो दर्द होने ही नहीं देगा, क्योंकि वो हमारा सब कुछ है। तो यहाँ पर माला खसी मूर्ति मुस्कानी, माला નીચે પડી, ભગવાનની માતાજીની મૂર્તિમાં જરીક સ્માઇલ, થોડુંક સ્મિત દેખાણું. માતા સીતા સમજી ગયા કે મારી ઈચ્છા માતાજી પૂર્ણ કરશે. મંદિરેથી પોતાના મહેલે જાય છે. બીજે દિવસે સવાર થતા સ્વયંવરનું આયોજન થાય છે. એક પછી એક રાજાઓ પ્રયાસ કરે છે ધનુષ્યને ઉપાડવાનું. કોઈ ઉપાડી શકતું નથી. રાવણ પણ એ ધનુષ્યને પ્રત્યંચા ચડાવવા માટે આવે છે. હવે જેને કૈલાસ પર્વત ઉપાડ્યો છે એને પણ પ્રયાસ કર્યો તો જરીક ઊંચું થયું, પણ નીચે આંગળા કચડાઈ ગયા રાવણના. અને પછી ત્યાંથી જટ ભાગી ગયો કે ક્યાંક કોક જોશે ને તો કહેશે રાવણથી ને તે ધનુષ્ય ન ઉપડ્યું અને હું તો મહાબળવાન છું. રાવણ ભાગી ગયો. તો બધાએ વારા ફરતી ટ્રાય કરી, પ્રયત્ન કર્યા, પણ કોઈથી પ્રત્યંચા ચડી નહીં. જનક મહારાજને ક્રોધ આવ્યો કે શું આ પૃથ્વી ઉપર, આ સૃષ્ટિમાં કોઈ એવો વીર ક્ષત્રિય યોદ્ધા બચ્યો જ નથી કે જે મારી દીકરીને લાયક હોય? એક પ્રત્યંચા નહીં ચડાવી શકો તમારામાંથી કોઈ? શું આ ક્ષત્રિયમાં ક્ષત્રિયનું તેજ ઘટી ગયું છે? આવા વ્યંગ કયા લખનલાલજીને ગુસ્સો આવ્યો. મારા ભાઈ સભામાં બેઠા છે ને તમારે આ પૃથ્વીને ક્ષત્રિયહીન કેમ કહેવાય? મારા ભાઈની વીરતાને તમે નથી જાણતા? ગુસ્સો આવ્યો. રામજીએ કહ્યું, લખન, હા તો રે બાપા, અમારો સૌરાષ્ટ્રનો શબ્દ. તમારી અહીંની ભાષા પણ ગુજરાતી છે, અમારી ત્યાંની ભાષા પણ ગુજરાતી છે, પણ અમારે પાઠ્યપુસ્તકમાં જે શુદ્ધ ભાષા વપરાય તે ત્યાં વપરાય છે, તમારે અહીંયા થોડા કાના માતર વધી જાય છે. અમે કહીએ ક્યાં ગયા હતા, તમે કહો ક્યાં જ્યો તો. એટલો ફેર. દેખાતું નહીં, અમે કહીએ દેખાતું નથી. તમને અમારી ભાષાની મજા આવે, અમને તમારી ભાષાની મજા આવે. આવા ભગવાન બધા ભક્તને ભેગા કરે, સામ સામી મજા કરે. તો અહીંયા લખનલાલજીને ગુસ્સો આવ્યો એટલે રામજીએ હળવદઈને ઈશારો કર્યો, ભાઈ આપણા ઘરે નથી, બહાર છીએ, થોડું જાળવો. હા તો રે બાપા, હા તો રે. તો રામજીએ લખનજીને રોક્યા, અને એટલામાં ગુરુ મહારાજની આજ્ઞા ન થાય ત્યાં લગી રામજી ત્યાંથી હલ્યા પણ નથી.
પછી ગુરુ મહારાજે કહ્યું કે રામ જાઓ. ત્યારે રામજીએ પેલા ગુરુ મહારાજને વંદન કર્યા, મનથી પોતાના માતા પિતાને વંદન કર્યા, જનક મહારાજને વંદન કર્યા, ત્યાં જઈને ધનુષ્યને પણ વંદન કર્યા, કારણ કે શિવનું હતું. અને રામજી કોનું મનમાં ને મનમાં આરાધન કરે છે? નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય ઓમ, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. તો ભગવાન રામજીએ મનથી શિવજીને, કારણ કે એમનું ધનુષ્ય હતું એટલે એમને પણ વંદન કર્યા છે. અને આ જે ધનુષ્ય હતું એ અહંકારનું ખંડન કરનારું હતું. ધનુષ્ય તો એકદમ હળવું હતું, પણ જેટલા રાજા આવે મારાથી કેમ ન ઉપડે એમ કરીને પોતાના અભિમાનથી ઉપાડતા હતા. જો વિનમ્રતાથી ઉપાડ્યું તો નાના છોકરાથી ઉપડી જાય એમ હતું, પણ બધા અહંકારથી આવ્યા. અને રાવણ તો સૌથી મોટા અહંકારથી આવ્યો, ક્યાંથી ઉપડે? અને રામજી આવ્યા એટલે સહજ ભાવથી પ્રણામ કરી ધનુષ્ય ઉગામ્યું. પ્રત્યંચા બાંધવા ગયા તો ભાંગી ગયું, કડાકા બોલવા લાગ્યા. પરશુરામજી આવ્યા, આવીને ખીજાણા, સમજાવ્યા. પરશુરામજીને ખબર પડી ગઈ કે રામા અવતાર થઈ ચૂક્યો છે, એટલે પોતે પોતાના યોગ માર્ગે જતા રહ્યા. અહીંયા માતા સીતાજી રામજીને વરમાલા પહેરાવા આવી રહ્યા છે. અને ત્યારથી શું કહેવાયું? સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. વિવાહ થયા છે, સાથોસાથ ખબર પડી છે કે ત્યાં 3 દીકરા બાકી છે ને અહીંયા 3 દીકરી બાકી છે, એટલે 4 ભાઈ બહેનના પછી એક જ માંડવામાં વિવાહ થયા છે. અને ત્યાંથી આપણે ત્યાં સમૂહ વિવાહ, સમૂહ લગ્નની શરૂઆત થઈ. તો ભગવાન રામ પરણ્યા હોય તો આપણને શું વાંધો છે? અને સમૂહ લગ્નમાં ફાયદો જ ફાયદો છે. એક તો બાપાની ચિંતા પૂરી થઈ જાય, ક્યાં વેવાઈને બેસાડશું ને ક્યાં જમાડશું ને ક્યાં હુડાવશું ને કાંઈ ચિંતા જ નહીં. દીકરાના બાપા કરતાં દીકરીનો બાપ જલસા કરતો હોય, આંટા મારતા હોય, કાંઈ ટેન્શન જ ન હોય. અને આપણે સમૂહ લગ્નમાં વિવાહ કરીએ એટલે આપણા પિતાશ્રીઓને એક ચિંતા દૂર થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી હું તો કહું તો એમાં જ જોડાવું દીકરા દીકરીઓના લગ્ન કરવા, કારણ કે એમાં ઘણા બધા ફાયદા છે. અને આપણે એકલા લગ્ન કરીએ કોઈ પણ ના, ખર્ચા વધી જાય, હેરાનગતિ વધી જાય, ને ગમે એવા સાચવન તો કોઈકને કોઈકને તો વાંધો પડે જ તે લગ્ન કર્યા પણ ફલાણું નહોતું, એ તો ઘરેથી લઈને આવવું હતું. ગમે તેટલા સાચવો, કાંઈક ખોટ કાઢશે ને સમૂહ લગ્નમાં જાવ, બાપા અહીંયા આવું જોઈએ એમ કરીને બધાય રોડવી લે. હુવા ન મળે તો થેલાનું ઓશીકું બનાવીને હુઈ રે. અને સાથે સાથે અમીર લોકોના છોકરાઓના લગ્ન પણ જો સમૂહમાં થવા માંડે તો સમાજમાં એક એવી વિચારધારા ફેલાય કે સમૂહમાં લગ્ન કરવા એ માત્ર ગરીબો માટે નથી, આ એક વ્યવસ્થા છે અને જેમાં બધાયને સરળતા રહે છે. જે ઘરે માંડીને લગ્ન કરે ને તમે જોજો, દીકરીના બાપા, દીકરીના મમ્મી, દીકરીના ભાઈઓ અને કાકા દાદા બધા બધું લાવવામાં લઈ જવામાં જશે. ક્યાં દીકરી પૈણી હરે હરે, એ પછી કેસેટ જોઈને કહે લે આપણે આવું કર્યું હતું. હા, તમને નથી ખબર? પોતાની દીકરીના લગ્ન હોય ને તોય ન ખબર હોય શું થયું ને શું ન થયું. અને એના કરતા સમૂહમાં હોય ને તો કે હવે લગ્ન જોઈ જોઈને થાકી ગયા, કેટલા વાગે પૂરા થતા હશે, ન્યા જ હોય, કારણ કે કઈ ચિંતા જ ન હોય. તો ભગવાનના વિવાહ થયા છે, 4 ભાઈઓ વિવાહ કરીને ઘરે આવ્યા છે. ઘરે આવતાની સાથે જ કૈકેયી માતાએ કહ્યું છે કે મારા ભરતને ગાદી આપો અને રામને વન આપો
આ કથા આપણે સંક્ષેપમાં પહેલા સાંભળી ગયા છીએ કે દશરથ મહારાજના આ વચનથી રામજી તો ખુશ થયા છે કે આવો દુર્લભ દીકરો થવા ક્યારે મળે, પિતાના વચનની આજ્ઞાનું પાલન થાય, મારા ભાઈને રાજ મળે, દૈત્યોનો સંહાર થાય, ભક્તોને મારા દર્શન મળે, મને જગતનું આખું જોવા મળે અને હું જે કાર્ય માટે અવતાર લઈને આવ્યો છું એ કાર્યની પૂર્તિ થાય, આટલા બધા લાભ હોય મુકાય. એટલે હસતા હસતા રામજી વનમાં જાય છે. એક પછી એક આશ્રમોમાં જાય છે. અહલ્યાનો આશ્રમ આવ્યો, અહલ્યા માતાને તાર્યા છે, શબરી માતાને દર્શન આપ્યા છે, વાલીને મારી સુગ્રીવને રાજ અપાવ્યું છે, સીતાજીનું હરણ કરી ગયો છે રાવણ, તો સર્વ દૈત્ય સમાજનો સમૂહનો નાશ કરી સીતાજીને પાછા મેળવી અયોધ્યા પાછા આવે છે. અને હવે રામ રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી છે. રામ રાજ્ય અભિષેક કરી અને રાજગાદી પર ક્યારે બેસે તો કે તમે એમ કહો કે મારે રામને બેસાડવા ત્યારે ન બેસે, રામ એમ કે હવે હું ગાદીએ બેસીશ ત્યારે બેસે. દશરથ મહારાજે મુહૂર્ત કાઢ્યું હતું પણ રામ કે મારી ઈચ્છા હજી નથી, હજી મારે ઘણા કામ કરવાના છે. તો હવે ભગવાન રામચંદ્ર પ્રભુ રાજા થવાના છે. અયોધ્યા નગરીમાં આનંદ છવાયો છે કે હવે અમારા નાથ, અમારા સ્વામી, અમારા નગરના આ અયોધ્યાના રાજા થવાના છે. હે થશે રામજી રાજા રે અમારા મહારાણી સીતા, શ્રી રામજી રાજા રે અમારા મહારાણી સીતા. હે થશે રામજી રાજા, રામજી રાજા, રામજી રાજા રે અમારા મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા. હે થશે રામજી રાજા, રામજી રાજા, રામજી રાજા રે અમારા મહારાણી સીતા. થશે રામજી રાજા ને અમારા મહારાણી સીતા. તો ભગવાન રામચંદ્ર પ્રભુને રાજગાદી આપી છે. અહીંયા એક સંક્ષેપ ચરિત્ર મારે સમય નથી તેમ છતાંય લેવું છે કારણ કે સમાજમાં આ જરૂરી છે. કથાને સંક્ષેપ કરવી પડે ને તો ચાલશે. સીતાજીનું ચરિત્ર છે જેને આપણે સૌએ સાંભળ્યું છે. રામકથા મોટા ભાગે બધાએ સાંભળેલી છે, વાંચેલી છે. તો સીતાજી એક રાજાના દીકરી છે, એક મહારાજાના પુત્રના પત્ની છે. તેમ છતાંય એને આટલું દુઃખ ભોગવ્યું. તો આ સંસારનો નિયમ છે કે તમે જ્યાં પણ રહો, તમે સંન્યાસ લ્યો તોય ભલે, તમારા માતા પિતાના ઘરે રહ્યો તોય ભલે, તમે વિવાહ કરીને સાસરે આવો તોય ભલે, તમે ગમે ત્યાં રહો, તમારા જીવનમાં કષ્ટો આવશે, આવશે અને આવશે જ. પણ એની પાછળ અંતે નિચોડ શું લેવાનો તો કે કષ્ટ આવ્યા પછી પણ જે જીવાત્મા હસતા મુખે સહજ ભાવથી જીવન જીવે એને પોતાની ભક્તિ ફળી એમ ગણવું. કારણ કે દુઃખ આવવાનું છે, આ સૃષ્ટિ દુખાલય છે ને સંસારનો નિયમ છે સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. દીકરી મસ્ત મજાની માતા પિતાના ઘરે રહેતી હોય, પછી સાસરે જાય ને એટલે એને એમ થાય કે અમે શું કર્યું, જવાબદારી કોઈ દી લીધી ન હોય એટલે પછી બી જાય. પણ પછી 5 વર્ષ જાય એટલે એની દીકરી એમ કે ના ના હો આ જ સુખ છે સાચું. પછી આખું ઘર એકલી સંભાળતી હોય તો એને ટેન્શન ન હોય. વળી પાછા છોકરાઓ મોટા થાય એટલે પાછું ટેન્શન આવે કે આ બધાના લગ્ન ક્યારે થશે, નોકરીઓ મળશે કે નહીં, આ બધાના મકાન ક્યારે બનશે, બધું ટેન્શન આવે. વળી પાછું એ બધું સોલ્વ થઈ જાય એટલે પાછા માજી આનંદમાં. વળી પાછી વૃદ્ધાવસ્થા આવે, પગ ચાલે નહીં એટલે પાછું ટેન્શન. આમ સુખ દુઃખ ચાલ્યા જ કરવાનું. તો સીતાજીએ હર પરિસ્થિતિમાં પોતાના સંસ્કાર, પોતાની મર્યાદા નથી ચૂક્યા. શું કામ? સીતાજીના માતા પૃથ્વી છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે સીતાના માતા અને પિતા, જોજો જમીન હલી જશે, ધ્યાનથી સાંભળજો. એક દ્રષ્ટિકોણથી સીતાજીના માતા મંદોદરી અને રાવણ છે.
અઘરું લાગ્યું ને કે આ કેવી રીતે શક્ય છે, કેવી રીતે કહું. રાવણનો પુત્ર ઇન્દ્રજીત એ હર કોઈ પાસેથી કર લેતો, જેનું નામ બીજું નામ મેઘનાદ છે. અને એ એક વખત બ્રાહ્મણો પાસે કર લેવા આવ્યો. બ્રાહ્મણો સંન્યાસી થઈ આશ્રમમાં રહેતા, યજ્ઞ કરતા ને ફળ ફૂલ ખાતા. ઈ સોના મોહરનું કર ક્યાંથી આપે? એટલે એમણે પોતાના અંગૂઠાને કાપી કાપીને બે બે ટીપા પોતાનું લોહી એક ઘડામાં નાખ્યું, બધા જ બ્રાહ્મણો. 78,000 ઋષિઓ મુનિઓ બ્રાહ્મણોએ પોતાના રક્તના બે બે ટીપા એક માટકામાં, એક માટલામાં નાખ્યા. એ ઘડાને લઈ ઇન્દ્રજીત મેઘનાદ લંકામાં આવ્યો, રાવણને આપ્યો. એ ઘડો રાવણે પોતાના રૂમમાં, પોતાના કક્ષમાં મોકલાવ્યો. મંદોદરીને થયું કે મહારાજાએ આ મારી માટે મોકલાવ્યો લાગે છે એમ કરીને, કારણ કે રાક્ષસો તો બધું ખાતા પીતા. એટલે એ ઘડાનું રક્ત પી ગયા. રાવણ આવ્યો ને આવીને પૂછ્યું કે પેલો રક્તનો લોહીનો ઘડો હતો એ ક્યાં ગયો? તો કે એ તો હું પી ગઈ. કે આ શું કર્યું તમે? બોલે કેમ? એ રક્તને પીવાથી તમને ગર્ભ રહેશે. તો કે હવે શું કરીશું? ઈ કે મેં સાંભળ્યું છે કે રાવણ ખોખારો ખાય તો એના ખોખારાના ભયંકર અવાજથી સારી એવી સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે, તો તમે ખોખારો ખાઓ. ઈ રાવણે ખોખારો ખાધો, એ ગર્ભ સ્રવી ગયો, એને એ જ માટલામાં ભરવામાં આવ્યો. અને જ્યાં જનક મહારાજનું નગર હતું ત્યાં એને દાટવામાં આવ્યો. જનક મહારાજે હળથી ખેડ્યું અને ખેડતાની સાથે જ એમાંથી સીતાજી પ્રગટ થયા. આ સીતાજીની કથા. હવે એક જોતા રાવણ અને મંદોદરી એના માતા પિતા થયા, એક બાજુ બ્રાહ્મણોના રક્તથી બન્યા એટલે બ્રાહ્મણો એમના પિતા થયા, અને એક બાજુ પૃથ્વીમાંથી ખોદ્યા એટલે પૃથ્વી તેમના માતા થયા, અને એક બાજુ જનક મહારાજ અને સુનૈના જેમણે ખેતી કરી એમાંથી ગળો નીકળ્યો અને એમને પાલન પોષણ કર્યું. એટલે જાનકી માતા, સીતા માતા સંસ્કારી શું કામ રહ્યા? તો કે જ્યાં જાય ત્યાં તેના માતા પિતા હાજર. તમારું છોકરું, અત્યારે આપણે બહુ હોસ્ટેલના શોખીન થઈ ગયા છીએ, પણ છોકરું રેઢું માન્યું કે હોસ્ટેલમાં મૂકીએ તો એ પોતાની સ્કિલ ડેવલપ કરે, પોતાની જાતે બધું કરતા શીખે. પણ તેમ છતાંય હજી દીકરાને મૂકી શકાય, પણ આ યુગમાં દીકરીઓને હોસ્ટેલમાં મૂકવી યોગ્ય નથી. કારણ કે એની વય ઓછી હોય છે, એની બુદ્ધિ લાંબી નથી હોતી. માટે હંમેશા દીકરીની ઉપર તો માની નજર હોવી જ જોઈએ. અને સીતાજીના સંસ્કારને એની મર્યાદાનું એક દ્રષ્ટાંત આપું કે જ્યારે વનવાસમાં જઈ રહ્યા હતા, ભીલોનું નગર આવ્યું. ભીલોની સ્ત્રીઓ સાથે સીતાજી બેઠા છે, રામ લક્ષ્મણ બે બાજુ ઊભા છે અને સીતાજી વચ્ચે છે. અને ભીલની સ્ત્રીઓએ કહ્યું કે તમને એક પ્રશ્ન કરવો છે, જો અવિવેક ન લાગે તો પૂછું. સીતાજીએ કહ્યું બેન પૂછો ને. કે તમારી સાથે બે પુરુષ છે, પણ એમાં તમારા પતિ કયા ને દિયર કયા ઈ નથી સમજાતું, એટલે સમજવું છે. અમારી ભૂલ થતી હોય તો માફ કરજો. એટલે સીતાજીએ શું કર્યું ખબર છે? પોતાની સાડીનો છેડો જે બાજુ રામ ઊભા હતા ત્યાં આડો રાખ્યો, લાજ કાઢી અને કહ્યું કે આ મારા દિયર છે. પોતાના મોઢેથી ન બોલ્યા કે આ મારા પતિ છે. આ એના સંસ્કાર. અને અત્યારના બહેનોને પૂછજો કે તમારો ઘરવાળો ક્યાં? આ રહ્યો ચંપક. એ ચંપક અહીંયા આવ, આમને મળવું છે. કોઈનું નામ હોય તો માફ કરજો. નામ લેતા શીખી ગયા છે, નામ લેતા શીખી ગયા ત્યાં તો વાંધો નહીં, મારે બહાર નથી પાડવું, પણ અમુક પ્રાંતમાં તો હવે તુકારો. એ તું ક્યાં ગયો તો? આ સત્ય હકીકત કહું છું. હવે એ ધર્મમાં, આપણા સમયમાં સનાતન ધર્મનો મહિમા અને માપ ત્યાંનું છે કે બહેનો એમ વિચારે કે હું મારા પતિનું નામ જ ન લઉં, કારણ કે નામ એનો નાશ છે. હું નામ જ ન લઉં એટલે એનો નાશ જ ન થાય, મારો ચૂડલો અમર રહે. અને આ આખો દી માળો કરે, રમેશ ચંપક ફલાણો ફલાણો. તો મર્યાદા જરૂરી છે. સીતાજીએ હરેક દુઃખને સહન કર્યા છે. વિચાર કરો, પરણ્યાના થોડા દિવસમાં વનવાસ ગયા, વનવાસથી આવ્યા ને થોડાક દિવસ થયા, સગર્ભા અવસ્થામાં ધોબી બોલ્યો ને પતિએ ત્યાગ કર્યો. પોતાના ઉદરમાં બે બાળક છે ને એને વનમાં પતિ તરછોડી દે, એની દશા શું થાય? એ વન વગડે રાજકુમારોને જન્મ આપ્યો, ત્યાં કોઈ સુખ સુવિધા નહોતી.
ત્યાં એને વન વગડે એ છોકરાઓને ઉછેરીને મોટા કર્યા, આવીને સોંપી દીધા ને પોતે પૃથ્વીમાં સમાઈ ગયા. ત્યાં સુધી દુઃખ સહન કર્યું, પણ મોઢામાંથી એમ નથી બોલ્યા કે રામ આવા કે રામ તેવા. મારા સ્વામીને કોઈ કંઈ ન કહેશે. આ સંસ્કારો આપણે સૌ સનાતન ધર્મીઓએ કેળવવાના છે. તો ભગવાન રામચંદ્ર પ્રભુ આપણી કથામાં પધાર્યા હતા. આપણે કહીએ, થોડીક નાની એવી પ્રાર્થના કરી કથાને આગળ વધારીએ. રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. તમે આવો તો પ્રભુ એકલા ન આવતા. તમે આવો તો પ્રભુ એકલા ન આવતા. લક્ષ્મણ ને જાનકી સાથ આવો પધારો મારે આંગણે. લક્ષ્મણ ને જાનકી સાથ આવો પધારો મારે આંગણે. હે રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. જય હો રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. भक्त भगवान को प्रार्थना करता है कि हे प्रभु आप मेरे घर पधारो, लेकिन अकेले नहीं, राम और लक्ष्मण और जानकी तीनों पधारो. तमे आवो तो प्रभु एकला न आवता. તમે આવો તો પ્રભુ એકલા ન આવતા. તમે આવો તો પ્રભુ એકલા ન આવતા. તમે આવો તો પ્રભુ એકલા ન આવતા. લક્ષ્મણ ને જાનકી સાથ આવો પધારો મારે આંગણે. હે રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. રામચંદ્ર રાજાધીરાજ આવો પધારો મારે આંગણે. રામચંદ્ર પ્રભુ આપણા દ્વારે આજે પધાર્યા હતા. સંક્ષેપમાં જ ભલે, પણ સુંદર કથાનું રસપાન કર્યું. એકવાર આર્તનાદથી ભગવાન રામચંદ્ર પ્રભુની જય બોલી. બોલીએ રામ